નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીની અંદર વોર્ડ નંબર 13માં આવેલ નવી વસાહતના સ્થાનિકો મોટી સંખ્યાની અંદર મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા। લગભગ છેલ્લા 10 થી 15 વર્ષથી એમની સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સમસ્યાની અંદર સુધારો ન આવતા અંતે આજરોજ એ લોકો મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે આવ્યા હતા અને પોતાની અરજીઓ રજૂ કરી હતી। એમની માંગણીઓ ઘણી બધી છે, જેની અંદર રસ્તા, ગટર અને ચોખ્ખાઈની વાતો આવરી લેવામાં આવી છે। ખાસ કરીને વાત જો કરવામાં આવે તો નગરપાલિકા હતી ત્યારે પણ રજૂઆતો કરવામાં આવી હતી અને મહાનગરપાલિકામાં પણ રજૂઆત સાંભળવામાં આવી છે અને આજે હૈયાધરાપ આપવામાં આવી કે આગામી 2 દિવસોની અંદર એ વિસ્તારની અંદર તપાસણી કરી અને કામગીરી કરવામાં આવશે। તે પ્રસંગે સ્થાનિક શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। અમે ટીગરા નવી વસાહતમાં રહીએ છીએ, પંડિત દીનદયાળ નગર। ત્યાં અમને મકાન ફાળવેલા છે, ત્યાં અમે રહેતા જ છે ઘણા વર્ષોથી, 25-30 સાલ થઈ ગયા। પણ પહેલા કામ બધા બતાવ્યા, રોડ રસ્તા બધું બનાવતા હતા, પણ હમણાંથી તો કોઈ સમસ્યા 15-20 વર્ષ થઈ ગયા ત્યારથી બધી સમસ્યા ચાલુ થઈ ગઈ। આ લોકોને ઘડી રજૂઆત કરવાની, ઘડી ફરિયાદ કરવાની, ઘડી એક ડેનેજ માટે કહેવા આવવાનું, 2 ડેનેજ માટે કહેવા આવવાનું, એક ડેનેજ સાફ કરે તો અરજી કરવા આવવાનું, બીજી ડેનેજ સાફ કરે તો બીજાને અરજી કરવા આવવાનું, તો ડેનેજ સાફ થાય। ઘડી રસ્તા માટે અરજી કરીએ છીએ, ઘડી અમે બ્લોક માટે અરજી કરીએ છીએ, ઘડી અમે થાંભલાની લાઇટો માટે અરજી કરીએ છીએ, તો અમને આમાં કોઈ નિકાલ મળતો નથી। જો આટલે નિકાલ નહીં મળશે, અમને અત્યારે કીધેલું છે, મહિના પહેલા બી અમે બધા આવેલા હતા। આજે અમે 5 જણા આવેલા, તે વખતે અમે 30 જણા આવેલા, હવે આવશું અમે 500 થી 700 જણા આટલે આંદોલન પર બેસશું અને આટલે નહીં સાંભળે તો અમે ડાયરેક્ટ કલેક્ટરમાં અરજી આપશું। પછી એવું નહીં કહેતા કે અમારા સુધી નહીં આવ્યા ને તમે કલેક્ટરમાં કેમ ગયા, એ ફરિયાદ તમે નહીં કરતા। અમે કલેક્ટર સુધી પહોંચશું અને આંદોલન થશે ત્યાં કલેક્ટર ઓફિસમાં। મારું નામ આદિલ હસન શાહ, અમારો વોર્ડ નંબર 13માં નવી વસાહત વિસ્તારમાંથી અમે લોકો આવીએ છીએ। અમારે ત્યાં છે 10 થી 15 વર્ષ પહેલાંની તકલીફ છે કે મેઇન રોડ જે છે, મેઇન રોડ હમણાં સુધી બનાવ્યા નથી ને રોડોની ઉપર ડેનેજનું ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે ને બીજું કચરાની સમસ્યા છે, ડેનેજ વારંવાર ભરાય છે। બહુ બધી સમસ્યા લઈને અમે 15 વર્ષથી અહીંયા આવીએ છીએ। આ પહેલી વખત જ નથી, અમે 5 વખત આ ન્યૂઝના માધ્યમથી અહીંયા અરજીઓ આપવા આવ્યા છે ને પેલા જે ચીફ સાહેબ હતા, જેવું વસાવા સાહેબ, એમના પાસે બી આ અરજી નાખી હતી અમે, તો એ લોકોએ કીધું હતું કે દિવાળી પછી તમારું આ કામ અમે કરી આપીશું, અને એ પણ કામ એ લોકોએ કરી નથી આપ્યું છે ને હમણાં બી 1 મહિના પહેલા બી અમે જેવું વસાવા સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ પાસે આવેલા હતા, તો એમને કીધું હતું કે વરસાદના પહેલા તમારું કામ થઈ જશે, પણ તો પણ નથી ને આજે બી અમે રાજેશભાઈ ગાંધી, જે રોડ રસ્તાના એન્જિનિયર છે, એમની પાસે બી આવેલા હતા, તો એમને કીધું છે કે 2 દિવસની અંદર તમારે ત્યાં વિઝિટ મારીને અમે આ સમસ્યાનો નિકાલ લાવીશું। કામ નહીં કરશો તો શું કરશો પછી તમે? અગર આ કામ હવે નહીં થાય તો અમારા વિસ્તારના જેટલા બી સ્થાનિકો છે, અમે અહીંયા આવીને સ્થાનિકો ઘરના પ્રદર્શન પર બેસી જશે। हम 1 महीने पहले भी यहाँ पर आके गए थे। हमारे वहाँ पानी की, फीस की, नल की, हर चीज की, रोड की बहुत सब तकलीफ है। इसके लिए हमने 1 महीने पहले भी अर्जी दी है, इसके पहले 2-3 साल पहले भी अर्जी दी। अभी आए हम सर के पास गए, सर ने हमको अपने राजीव गांधी सर के पास भेजी। उन्होंने हमको बोले कि कहीं नहीं, मैं कल आता हूँ, देख लेता है, जो भी आपकी समस्या है मैं पूरी हल करके दूंगा। अगर वो आते देखते, अगर हमारे सब जो भी हमको तकलीफ है सब उसका सही रास्ता निकलता है, सब होता है, तो हम कुछ नहीं तो फिर हम यहाँ से 15 दिन के बाद यहाँ पर आके आंदोलन पे बैठ जाएंगे। क्या तकलीफ है? हमारे वहाँ पे डेनी सुबरा थी, हमारे पे पीने की पानी की तकलीफ, हमारे यहाँ पे रोड कई सालों से खराब है, गलियों में ब्लॉक लगे हुए नहीं है, बच्चे बहुत से बीमार पड़े, झाड़े, सब घर में तकलीफ है कि कोई हमारे घर में आता नहीं। खंभों की लाइन देखो तो वो बंद है, आधी कहीं चालू कहीं बंद, इतने सालों से फरियाद करे, कोई सुन नहीं रहा। अभी राजेश सर ने हमको बोले ले कि मैं आके खुद जाती देखूंगा। अब उनके भरोसे वो नहीं आती तो फिर हमको जो ठीक लगे फिर हम यहाँ पे हल्ला बोलेंगे। તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે આ નવી વસાહત જે ખરી એ વિસ્તારની અંદર રસ્તા, ગટર અને સ્વચ્છતાના જે કંઈ પણ કામો છે એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ થયા નથી અને હવે એમને જે તે એન્જિનિયર દ્વારા 2 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, પણ જોવાનું રહ્યું કે આગામી 2 દિવસોની અંદર આ સાફ સફાઈ થાય છે કે નહીં।
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.